કોમ્પિટિટિવ એક્ઝામ જેવી કે ટેટાટ ની અંદર વારંવાર પૂછાતા પ્રશ્નો, એમાંનો એક પ્રશ્ન કે જો આજે બુધવાર હોય તો 15 દિવસ પછી કયો દિવસ આવે? તો હવે માની લો કે આજે બુધવાર છે, માની લો 21 તારીખ, બરાબર? 21/1/26 અને બુધવાર. તો હવે જે તારીખ છે એમાં આપણે 7 દિવસ ઉમેરીએ ને એટલે પાછો રિપીટ થાય, દિવસ પાછો શું થાય? રિપીટ થાય, બરાબર? તો માની લો કે આપણે 15 દિવસ કીધા. કેટલા દિવસ કીધા? 15. એટલે 7 દુ ને 14 એટલે 7 ના ગુણકમાં, એટલે 7 દુ ને 14, 14 દિવસ આમાં ઉમેરું ને બુધવારમાં 14 દિવસ, તો પાછો બુધવાર આવે. કયો આવે? પાછો બુધવાર આવે. પણ આપણને કયો કીધો? 15 દિવસ. તો 14 ને +1 કરો એટલે શું આવે? તો કે ગુરુવાર આવે. શું આવે? ગુરુવાર આવે, બરાબર? જો પેલા 21 માં 7 ઉમેરું તો કયો વાર આવશે? તો કે 21 માં 7 ઉમેરો 28 તારીખ આવે, 28/1/26, બરાબર? તમે ગણતરી કરો કે બુધ પછી ગુરુ, શુક્ર, શનિ, રવિ, સોમ, મંગળ ને બુધ, બરાબર? 21, 22, 23, 24, 25, 27 ને 28. હવે પાછો બુધવાર આવે એનો મતલબ એમ કે આમ પાસે 7 દિવસ ઉમેરવાના, બરાબર? 7 દિવસ ઉમેરો એટલે પાછો બુધવાર આવે. હવે 15 છે એટલે આપણે જ્યારે તમારે શું કરવાનું કે 28 દિવસ, 35 દિવસ, 36 દિવસ, માનો કે 39 દિવસ, આજે બુધવાર છે, 39 દિવસ પછી કયો વાર આવે? તો તમારે શું કરવાનું? જેટલા દિવસ આપ્યા ને એને 7 વડે ભાગી નાખવાના, બરાબર? 7 પંચા 35, બરાબર? એટલે કેટલા વધે? 4. એનો મતલબ એમ કે 35માં દિવસે છે ને બુધવાર હોય, કેમ કે જે દિવસ આપ્યો હોય ને એ દિવસ રિપીટ થાય. એટલે 35માં દિવસે બુધવાર હોય તો પછી કેટલો આવશે? 36, 37, 38 ને 39. બુધ, ગુરુ, શુક્ર, શનિ ને હવે આવશે રવિવાર. તો આવી રીતે દાખલા તમને એક્ઝામમાં પૂછાતા હોય છે.